સોમવારે 1 જુલાઈથી સમગ્ર દેશમાં ભારત ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ 3 કાયદા અમલમાં આવશે. જ્યારે બ્રિટિશ કાળના 3 કાયદા આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનો અંત આવશે. જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટો સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ નવા કાયદાથી ઝડપથી ન્યાય થશે. ઓનલાઈન પોલીસ ફરિયાદ, ઝીરો એફઆઈઆર, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે. હવેથી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર દાખલ થઈ શકશે. જ્યાં ફરિયાદ દાખલ કરાવી હોય તેની હદમાં અપરાધ ના બન્યો હોય તો પણ પોલીસે આ ફરિયાદ દાખલ કરવી પડશે. જ્યારે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનથી પણ ફરિયાદ દાખલ કરાવી શકાશે. આમ થવાથી પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવાની રહેશે. અને એક રસપ્રદ જોગવાઈ ધરપકડને લઈને પણ કરવામાં આવી છે. જ્યારે કોઈની ધરપકડ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબની વ્યક્તિને ધરપકડ સહિતની તમામ જાણકારી આપી શકશે, જેથી મનમાનીથી આડેધડ થતી ધરપકડ અટકશે. ધરપકડ બાદ પોલીસ સ્ટેશને ધરપકડની માહિતી લગાવવાની રહેશે, જેથી જેની ધરપકડ કરાઈ હોય તેમના પરિવારજનો તે માહિતી મેળવી શકે. પીડિત મહિલાઓને તેમના કેસોની માહિતી 90 દિવસની અંદર રેગ્યુલર અપડેટ સાથે આપવાની રહેશે. નવા કાયદા મુજબ ભારતમાં નોંધાઈ છે પ્રથમ એફઆઈઆર, જેમાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત સેન્ટ્રલ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં નવા કાયદા મુજબ સોમવાર 1 જુલાઈના રોજ પ્રથમ એફઆઈઆર નોંધાઈ છે. મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે જોયું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ રસ્તા વચ્ચે રેકડી લગાવી છે. તેના પર પાણી અને ગુટખા વેચી રહ્યો છે. તેના લીધે લોકોને અવરજવરમાં સમસ્યા ઊભી થઈ રહી છે. ત્યારબાદ પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ અંતર્ગત પ્રથમ એફઆઈઆર નોંધી છે. નવા કાયદા બીએનએસની કલમ 285 અંતર્ગત એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ કાયદા અંતર્ગત નોંધવામાં આવેલી પ્રથમ એફઆઈઆર છે.